અમદાવાદમાં ફૂડ વિભાગનો મેગા એક્શન 75,000થી વધુ સ્નેક્સ પેકેટ પર રોક, આખું વિતરણ એકમ સીલ. અમદાવાદ શહેરમાં ભેળસેળ અને અસુરક્ષિત ખાદ્ય પદાર્થો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીના ફૂડ વિભાગે વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. અમરાઈવાડી વિસ્તારમાં આવેલા એક સ્નેક્સ વિતરણ એકમ પર તપાસ દરમિયાન ગંભીર અનિયમિતતાઓ સામે આવતા અધિકારીઓએ અંદાજે 75,000 સ્નેક્સ પેકેટ આશરે 1,500 કિલોગ્રામનું વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધું છે. તપાસ દરમિયાન ફૂડ વિભાગે સમગ્ર વિતરણ એકમને સીલ કરી દીધું છે. આ ઉપરાંત વિવિધ ખાદ્ય વસ્તુઓના 7 નમૂનાઓ એકત્રિત કરીને જાહેર આરોગ્ય પ્રયોગશાળામાં વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા છે. હવે લેબોરેટરીના અહેવાલના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એએમસીના ફૂડ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ કરનાર ઉત્પાદકો, વિતરકો અને વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 તેમજ જીપીએમસી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં લોકો વધુ સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી પહોંચે તે માટે આવી તપાસ અને કાર્યવાહી આગામી દિવસોમાં પણ વધુ કડક રીતે ચાલુ રહેશે. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.